હવે ફિનિશ સેકન્ડ એક્ઝામ તો શું વાંચવાનું બંધ? ના ભૈયા ના, હવે શરૂઆત થઈ છે આ પિક્ચરની. આ તો થોડું પિક્ચર બતાવી દીધું તમને. 10 દિવસમાં પેપરની પ્રેક્ટિસ કરવા માટે પેપર ક્યાંથી લાવવા? આ એકદમ મોટો પ્રશ્ન છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું આર્યન પટેલ અને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડમી યુટ્યુબ ચેનલ. તો આજના વિડીયોની અંદર આજે આપણે જોવાના છીએ સ્પેશિયલ સ્ટાન્ડર્ડ બાર કોમર્સ છેલ્લા 30 દિવસનું માસ્ટર પ્લાન આ વિડીયોની અંદર જોવાના છીએ. માર્ચ 2024 ની જે બોર્ડ એક્ઝામ આવવાની છે એની અંદર તમને આ વિડીયો ખૂબ જ હેલ્પફુલ થવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોથી તમને બહુ જ હેલ્પફુલ થશે, બહુ જ મદદ મળશે. પણ તમે પણ બીજા વિદ્યાર્થીઓની મદદ કરવા માંગતા હોય તો વિડીયોને શેર કરી આપજો, એટલે મારી પણ મદદ થાય. ઓકે, તો ચાલો વિદ્યાર્થી મિત્રો, તમારો ટાઈમ વેસ્ટ ન કરતા આ વિડીયોની શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે એવું સમજી લો કે આ વિડીયોથી આપણી સિરીઝ ચાલુ થઈ ચૂકી છે. ધોરણ 12 સ્પેશિયલ માર્ચ 2023ની બોર્ડની એક્ઝામ માટેના વિડીયો અહીંયાથી હવે સ્ટાર્ટ થઈ ચૂક્યા છે. એટલે કે અહીંયાથી તમને જે પણ મટીરિયલ મળવાનું છે અહીંયાથી બધું જ મળી જશે. હવે તમે IMP કહી દો, ગુજરાતી વ્યાકરણ કહી દો, ઇંગ્લિશ વ્યાકરણ કહી દો, બધું જ મળશે. બસ લાઈક કરીને રાખજો, ઓકે, અને સબસ્ક્રાઇબ કરીને રાખજો. તો ચલો વિદ્યાર્થી મિત્રો, જોઈ લઈએ. હવે ફિનિશ સેકન્ડ એક્ઝામ તો શું વાંચવાનું બંધ? ના ભૈયા ના, હવે શરૂઆત થઈ છે આ પિક્ચરની. આ તો થોડું પિક્ચર બતાવી દીધું તમને કે સેકન્ડ એક્ઝામની અંદર તમારું પેપર પૂરું થાય છે કે નહીં, એ બધી ટ્રેનિંગ તમને આપી દીધી. પણ હવે અસલી પિક્ચર તો હવે જોવાનું છે, જોતા જાઓ. હવે તમારે ફિનિશ નથી કરવાનું, વાંચવાનું બંધ નથી કરવાનું. સેકન્ડ એક્ઝામ ફિનિશ નથી થઈ, સેકન્ડ એક્ઝામ તો થઈ ગઈ છે ફિનિશ, પણ બોર્ડની એક્ઝામ છે આપણી મેન ગોલ શું છે? બોર્ડની એક્ઝામ. એટલે આપણે તૈયારી કરવાની છે બોર્ડની એક્ઝામની, બરોબર? આ તો ખાલી એમનેમ તમારા પાયા પાસ કરવાના, તમારા પાયાને મજબૂત બનાવવા માટે એક્ઝામ હતી. તો ચલો વિદ્યાર્થી મિત્રો, આગળના સ્ટેપ ઉપર જઈએ. તો આગળનું સ્ટેપ છે 20 ડેઝ. હવે તમારી જોડે 30 દિવસ છે ટોટલ કેટલા દિવસ છે? 30 દિવસ. એમાંથી તમારે 20 દિવસ જે છે તૈયારી માટે આપવાના છે અને 10 દિવસ છે પેપર પ્રેક્ટિસ માટે આપવાના છે. સમજી ગયા છો આશા રાખું છું. એટલે કે તમારા 20 દિવસ પ્લસ 10 દિવસ ટોટલ 30 દિવસ. એટલે કે 20 દિવસ તૈયારી માટે, 10 દિવસ પેપર પ્રેક્ટિસ માટે. હવે 20 દિવસ તૈયારીને શું કરવાનું, કેવી રીતે કરવાની, તમારે કેટલા વિષય છે એની આપણે ટોટલ વાત કરી લઈએ. અને એના પહેલાં વિદ્યાર્થી મિત્રો, એવું તમને કહી દઉં કે 8/2/24 થી 8/3/24 ટોટલ 30 દિવસ થશે. હવે તમને થાય કે મારી એક્ઝામ તો 11 તારીખે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારી એક્ઝામ 11 તારીખે છે મને ખબર છે, પણ મેં જાણી જોઈને 9 અને 10 નથી લીધા. કેમ? કારણ કે તમે 9/3/24 અને 10/3/24 તમારે પહેલા પેપરની પ્રેક્ટિસ કરવાની, એટલે મેં નથી લીધા. એટલે મેં અહીંયા 8/2 થી ચાલુ કરેલું છે. તમે બી 8/2/24 થી પ્લાન આપણો ફોલો કરવા માંડજો, ઓકે? અને જો કદાચ લેટ થઈ જાઓ તો 10 તારીખથી ચાલુ કરી દેજો, ઓકે? 8/2/24 થી લઈને 8/3/24 સુધી તમારા 30 દિવસ થશે ટોટલ. આઈ હોપ કે તમે સમજી ગયા હશો, ઓકે? એટલે સમજી જજો કે તમારી 11 તારીખે પરીક્ષા છે, 9 તારીખ અને 10 તારીખે તમારે એકાઉન્ટની પ્રિપરેશન કરવાની રહેશે. એટલે કે પહેલું પેપર જે હોય એની પ્રિપરેશન કરવાની રહેશે, ઓકે? તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાત કરીશું દરેક વિષયને 3 દિવસ આપવા અને ખાસ તૈયારી માટે સેક્શન વાઇઝ તૈયારી કરવાની છે, બરોબર? 20 દિવસ ટોટલ, બરોબર? એટલે કે 20 દિવસની અંદર તમારે જે પણ તૈયાર કરવું હોય ને એ કરી દેવાનું. કેમ કે બાકીના જે 10 દિવસ છે એમાં તમારે ઓછામાં ઓછું એક પેપર તો લખવું જ પડશે, બરોબર? તો એક દિવસની અંદર તમારે, એટલે કે દરેક વિષયને 3 દિવસ આપવા. એટલે કે તમારે જે એક વિષય તમારે કમ્પ્લીટ કરવો હોય તો એના માટે 3 દિવસ આપવાના. હવે તમને થાય કે 3 દિવસમાં એક વિષય કમ્પ્લીટ કેવી રીતે થાય? તો વિદ્યાર્થી મિત્રો, તમને સ્ટ્રેટેજી બતાવું છું યાર, જોતા જાઓ વિડીયોમાં. વિદ્યાર્થી મિત્રો, તમારી જોડે વિષય કેટલા છે? આટલા રહેશે: સ્ટેટ, એકાઉન્ટ, BA, ઇકો, ગુજરાતી, ઇંગ્લિશ અને SPCC અથવા કમ્પ્યુટર. અડધાને હશે SPCC, અડધાને હશે કમ્પ્યુટર. તો વિદ્યાર્થી મિત્રો, હવે આર્ટ્સના જે વિદ્યાર્થીઓ છે ને એમને તમે તમારી રીતે પ્લાન બનાવજો, બરોબર? એટલે કે અહીંયા ધારો કે સ્ટેટ, એકાઉન્ટ અને BA, ઇકો, ગુજરાતી, ઇંગ્લિશ તો આવશે, બરોબર? આ 3 વિષય તો આવશે જ. કમ્પ્યુટર બી આવશે, SPCC નહીં આવતું.
તો ખાલી જે સ્ટેટ, અકાઉન્ટ, BA બરાબર આ 3 વિષયની અંદર તમારે જે પણ આવતું હોય ને એને કમ્પેરિઝન કરી દેજો. ધારો કે ભૂગોળ આવતું હતું ભૂગોળ, મનોવિજ્ઞાન આવતું હતું મનોવિજ્ઞાન, બસ આ મને ખબર નથી વિષયની, પણ તમે જે વિષય આવતો ને એના બદલે તમે રાખી દેજો. ઓકે, એટલે આર્ટ્સ માટે બી આ વિડીયો તમને હેલ્પફુલ થઈ જશે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો તમારી કોમર્સ માટેની વાત કરું તો 1 2 3 4 5 6 7 વિડીયો એટલે કે 7 અહીંયા વિષય થયા. ઓકે, અહીંયા 7 તમારા વિષય થયા. તો હવે તમારે કરવાનું શું છે એ 7 તારીખ કેટલા થઈ જશે વિદ્યાર્થી મિત્રો? 21. એટલે કે વિદ્યાર્થી મિત્રો ખાલી તમને એક દિવસ એટલે કે 21 દિવસની અંદર તમારે ફિનિશ કરી દેવાનું છે. ઓકે, હવે તમે એક દિવસ ધારો કે કમ્પ્યુટર છે એને તમે 2 દિવસ આપો ને તો બહુ ઇનફ છે. પણ જો તમારે SPCC હોય તો તમારે 3 દિવસ આપો તો વાંધો નહીં. તમે 21 દિવસ સુધી પ્રિપરેશન કરજો અને 9 દિવસ પેપર પ્રેક્ટિસ કરજો. ઓકે, આઈ હોપ કે તમે સમજી ગયા છો. હવે દેખો, સ્ટેટની અંદર 3 દિવસ, અકાઉન્ટની અંદર 3 દિવસ, BAની અંદર 3 દિવસ, ઇકોની અંદર 3 દિવસ, ગુજરાતીની અંદર 3 દિવસ, ઇંગ્લિશની અંદર 3 દિવસ, SPCCની અંદર 3 દિવસ, કમ્પ્યુટરની અંદર 3 દિવસ. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો હવે તમને થાય કે 3 દિવસની અંદર તૈયારી કેવી રીતે થાય? અમને તો કશું આવડતું જ નથી, કાં તો તૈયારી અડધી છે, તૈયારી થઈ નથી, કશું આવડતું નથી, કશું વાંચ્યું જ નથી. તો વિદ્યાર્થી મિત્રોનું સોલ્યુશન પણ હું લઈને આવી ચૂક્યા છું, ટેન્શન ના લેશો. તો વિદ્યાર્થી મિત્રો હવે તમારે બનાવવાનું છે એક કમ્પ્લીટ ટાઈમ ટેબલ. હવે ટાઈમ ટેબલ કેવી રીતે બનાવવું? તો એક તો તમારે ડિસાઇડ કરી દેવાનું છે કે તમારે સવારે વાંચવું, બપોરે, સાંજે અને રાત્રે. આ ચાર જે સમય છે એ 4 સમયમાંથી તમારે 2 સમય ઇમ્પોર્ટન્ટ રાખવાના છે. એટલે કે 2 સમય તમારે નક્કી કરવાના છે. કયા 2 સમય? ધારો કે તમને અહીંયા સવારે ઇમ્પોર્ટન્ટ થતું સવારે તમને ઇમ્પોર્ટન્ટ લાગતું હોય સવારે રાખો, તો રાત્રે એવોઇડ કરો. પછી હવે તમે સવારે વહેલા ઉઠ્યા છો તો ડેફિનેટલી તમને બપોરે ઊંઘ આવશે, તો બપોરે શાંતિથી ઊંઘી જાઓ. સાંજે તમે એક લઈ લો. બરાબર, સાંજે એટલે વિદ્યાર્થી મિત્રો સાંજે એટલે ઉઠ્યા પછી 5 વાગ્યાથી લઈ શકો તમે. બરાબર, 5 થી તમે 10ની અંદર 10 ગાળાની અંદર વાંચી શકો. આ થઈ ગયું તમારો સાંજનો ગાળો. ઓકે, આઈ હોપ કે તમે સમજી ગયા છો. અને રાતનો સમયગાળો તમે કહેતા હોય તો રાતનો સમયગાળો તમારો 11 થી 4. બરોબર, કયો થઈ ગયો? 11 થી 4 આ રાતનો સમયગાળો. ઓકે, અને સવારનો સમયગાળો કહેતા હોય તો 5 વાગ્યાથી. બરાબર, 5 વાગ્યાથી સ્ટાર્ટ થાય, 5 થી 10. ઓકે, આઈ હોપ કે તમે સમજી ગયા છો હું શું કહેવા માંગુ છું. પણ જો તો તમારે એવું રાખવાનું કે સવારે લો તો સવારે 5 કલાક સ્ટડી થવી જોઈએ, એકદમ કમ્પ્લીટ સ્ટડી થવી જોઈએ 5 કલાક. અને સાંજે લો તો સાંજે 5 કલાકની સ્ટડી થવી જોઈએ, બપોરે લો તો બી 5 કલાકની સ્ટડી થવી જોઈએ, રાત્રે લો તો બી 5 કલાકની સ્ટડી થવી જોઈએ. મતલબ કે એક દિવસની અંદર 10 કલાકની સ્ટડી થવી જોઈએ. પણ વિદ્યાર્થી મિત્રો તમારે કરવી જ પડશે, કારણ કે હવે તમને આવડતું નથી તો છેલ્લો ચાન્સ છે. હવે તમારે છેલ્લો વાર કરવાનો છે, એવો વાર કરવાનો છે, ગમે તેવું પેપર આવે ફોડી નાખવાનું છે. જો વિદ્યાર્થી મિત્રો મોટિવેશન વિડીયો જોતો નીચે કોમેન્ટ કરી આપજો, મોટિવેશનનો વિડીયો આપણી ચેનલ ઉપર આવી જશે. ઓકે, તો બસ વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ લેજો. સવારે વાંચતા તો 5 કલાક, બપોરે વાંચતા તો 5 કલાક, સાંજે વાંચતા તો 5 કલાક, રાત્રે વાંચતા તો 5 કલાક. આ યાદ રાખજો, 10 કલાક ટોટલ તમારે વાંચવાનું છે. આગળ વધીશું વિદ્યાર્થી મિત્રો. હવે તમને થાય કે આપણે પૂરું કેવી રીતે કરવાનું. હવે મારે ધારો કે એક વિષયને 3 દિવસની અંદર કમ્પ્લીટ કેવી રીતે કરવાનો. તો તમારે અહીંયા ટાઈમ ટેબલ યાર બનાવી દેવાનું કે હવે તમારે એક યાદ રાખવાનું, જે અહીંયા મેં તમને કહી દીધું છે. આ જે 5 કલાક છે ને એની અંદર એક સેક્શન પૂરો કરવાનો એટલે કરવાનો. ઓકે, સેક્શન વાઇઝ મેં તમને કીધું યાદ હોય તો. હવે 5 કલાકની અંદર તમે ઇકો વિષય પકડ્યો. ઓકે, તો એની અંદર તમારે સેક્શન E કમ્પ્લીટ કરવાનો એટલે કરવાનો. બરાબર, હવે આ 5 કલાકની અંદર સેક્શન D તમે કર્યો પણ થયો ના, તો બીજા દિવસે લઈ લો. બીજા દિવસે 5 કલાક તમે બગાડશો, એની અંદર ડેફિનેટલી પૂરો થઈ જશે સેક્શન D. બરાબર, હવે તમારો બાકી રહ્યો સેક્શન C, સેક્શન A, સેક્શન B. હવે તો બી તમારી જોડે અહીંયા 5 કલાક, 5 કલાક, 5 કલાક એટલે કે 15 કલાક છે. તો આ 15 કલાકની અંદર તમે સેક્શન A, B અને C કરી શકશો. આવી રીતે તમારે તૈયારી કરવાની છે. એટલે તમારે એવો ગોલ રાખવાનો કે એક સેક્શન આ 5 કલાકની અંદર પૂરો થઈ જવો જોઈએ. ઓકે, બસ આ ગોલ રાખજો. બસ
મારો તો એ સાથ તમારી જોડે જ છે, આપણા વિડીયો તો આવતા જ રહેશે, તમે સપોર્ટ કરતા રહેજો. ઓકે, હવે જોઈ લઈએ ગણતરી વિશેની તૈયારી કેવી રીતે કરવી. તો ગણતરીની અંદર આર્ટ્સ વાળાને નહીં આવે પણ કોમર્સ વાળાને આવશે સ્ટેટ અને અકાઉન્ટ. તો સ્ટેટ અને અકાઉન્ટ માટે કરવાનું શું, સૂત્રોનું લિસ્ટ બનાવવું. હવે દેખો, જે અકાઉન્ટ છે એની તમારે ટેબલ બનાવી દેવાના. એક ટેબલ તમારી જોડે હશે, એટલે કે કયા ચેપ્ટરની અંદર કયું ટેબલ આવે છે તમને યાદ રહેવું જોઈએ. કયા સૂત્રો, એટલે કે સૂત્રોની બદલે તમારે હવાલા સોલ્વ કરવાના, હવાલાનું લિસ્ટ બનાવવાનું. આઈડિયો હવાલો આવે તો આ હવાલાની અંદર 4 અસર આવે, આ હવાલાની અંદર 3 અસર આવે, આ હવાલાની અંદર 2 અસર આવે. આ યાદ રાખવાનું. ઓકે, સ્ટેટની અંદર સૂત્રોનું લિસ્ટ, અકાઉન્ટની અંદર હવાલાનું લિસ્ટ. ઓકે, હવે વાત કરીશું ઉદાહરણ ખાસ તૈયાર કરવા. શું ઉદાહરણ ખાસ તૈયાર કરવા, કારણ કે ઉદાહરણમાંથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલા આવતા હોય છે, પૂછાતા હોય છે બોર્ડ એક્ઝામની અંદર. બરોબર, હવે PYQ વાળા દાખલા તમારે કરવાના રહેશે. બરોબર, હવે વિદ્યાર્થી મિત્રો તમને થાય કે PYQ ક્યાંથી મળશે. તો વિદ્યાર્થી મિત્રો તમે કહેતા હતા આપણે PYQ ની સિરીઝ ફટાફટ એટલી જલ્દી બનાવીશું ને, તમારો સપોર્ટ તમને મળશે તો આપણે PYQ ની સિરીઝ એટલું ફટાફટ ખાલીમાં ખાલી 4 થી 5 દિવસની અંદર PYQ ની સિરીઝ આખી કમ્પ્લીટ કરીશું. બસ વિદ્યાર્થી મિત્રો સપોર્ટ કરતા રહેજો, PYQ ની સિરીઝ બી આપણી ચેનલ ઉપર આવી જશે. ઓકે, હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાયના અને PYQ માંથી સેક્શન A અને B ની તૈયારી કરવી. હવે તમને થાય કે સેક્શન A અને B 30 માર્ક્સના છે, તો એની તૈયારી કેવી રીતે કરવી. તો એના પહેલા સ્વાધ્યાયમાંથી કરી દેવાના, જે તમારી ચોપડી છે એમાંથી સ્વાધ્યાયમાંથી કરી દેવાના, અને પછી PYQ ના જે પ્રશ્ન પેપર હોય એ આપણી ચેનલ ઉપર આવી જશે. મેં તમને કીધું એ પ્રમાણે એના સ્ક્રીનશોટ લઈ લેજો અને એનું સોલ્યુશન બી હું તમને ઉપલબ્ધ કરી આપીશ જો પોસિબલ રહેશે તો. અને જો વિદ્યાર્થી મિત્રો એમાં તમે તૈયારી કરી લેશો તો સેક્શન A અને B ની અંદર તમારે કોઈ કચાશ રહેશે નહીં. ઓકે, આ સ્ક્રીનશોટ પાડવો તો પાડી લેજો ગણતરી વિશેની તૈયારી માટે. ઓકે, વાત કરીશું વિદ્યાર્થી મિત્રો થિયરી વિશેની. તો થિયરી વિશેની તૈયારી કેવી રીતે કરવી, તો એની અંદર ફૂલ ફોર્મ ખાસ કરીને BA ની અંદર વિદ્યાર્થી મિત્રો, BA અને ઇકો બંનેની અંદર ફૂલ ફોર્મ પૂછાશે. તમારા પેપરની અંદર સેક્શન C ની અંદર એક ફૂલ ફોર્મ મૂકી દીધું હશે અને સેક્શન B ની અંદર એક ફૂલ ફોર્મ ફાઇનલ પૂછાવાનું છે. બરોબર, ફૂલ ફોર્મ પૂછાશે. અને એટલે શું વાળા પ્રશ્નો, એટલે કે ડેફિનેશન, વ્યાખ્યા, એવા પ્રશ્નો તમને પૂછાતા હોય છે. આ યાદ રાખી લેજો. ધારો કે તમને પૂછાય વૃત્તાંશ આકૃતિ એટલે શું. બરોબર, એટલે શું વાળા પ્રશ્નો એવા છે. બરોબર, એ આના પર ખાસ તમારે ધ્યાન આપવાનું રહેશે. યાદ રાખજો, ફૂલ ફોર્મ અને એટલે શું વાળા પ્રશ્નો. હવે વાત કરીએ PYQ વાળા પ્રશ્નો, તો ઇમ્પોર્ટન્ટ છે. મેં તમને કીધું પ્રમાણે સિરીઝ પૂરી કરીશ. બરોબર, હવે સ્વાધ્યાયના અને PYQ માંથી સેક્શન A અને B ની તૈયારી કરવી. બરોબર, PYQ માંથી તમારે સેક્શન A અને B ની તૈયારી કરવાની છે, પણ સૌથી પહેલા સ્વાધ્યાય પકડવાનું છે. ઓકે, આઈ હોપ કે તમે સમજી ગયા છો અને આનો બી સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો. બરોબર, વિડીયો લાઈક કરતા રહેજો. ઓકે, હવે વાત કરીશું ભાષાવાળા વિશેની તૈયારી કેવી રીતે કરવી. હવે બધા શું કે BA ઇકો સ્ટેટ એકાઉન્ટ એના ઉપર તમે ફોકસ કરી દીધું તો તમે એમાં પાસ થઈ જશો. પણ ગુજરાતી અને ઇંગ્લિશ કમ્પ્યુટર આ 3 વિષયમાં તમે ના ધ્યાન આપ્યું તો વિદ્યાર્થી મિત્રો ફેલ થવાની ચોક્કસ સંભાવના છે. સૌથી વધારે ગુજરાતી અંદર પહેલી વખત ફેલ થતા, એટલે યાદ રાખજો. ઓકે, પ્રકરણની સ્ટોરી યાદ રાખવાની છે તમારે, ચાહે वो ગુજરાતી हो या चाहे वो इंग्लिश हो. બરોબર, તમારે શું રાખવાનું, પ્રકરણની સ્ટોરી યાદ રાખવાની. ઇંગ્લિશની અંદર સ્ટોરી ગુજરાતીમાં યાદ રાખશો તો ચાલશે, કારણ કે તમે ટ્રુ ફોલ્સ આપશો તમને આવડશે. બરોબર, PYQ વાળા પ્રશ્નો દેખો, સ્ટોરી યાદ રાખશો ને તો એનો બેનિફિટ શું થશે, 2 ગુણનું ગમે તે આવશે, સવિસ્તાર ગમે તે આવશે, પણ તમને આવડશે. ઓકે, હવે PYQ ની વાત કરીએ. PYQ વાળા પ્રશ્નો કરવા, તો PYQ વાળા પ્રશ્નોની અંદર શું હોય, જે તમારા આગલા જે પેપરમાં હોય, આગલા વર્ષની અંદર હોય એ તમારે કરવાના રહેશે. આપણી ચેનલ ઉપર આવશે વિડીયો, એમાંથી જોઈ લેજો. ઓકે, સ્વાધ્યાયના અને PYQ તમને ખબર છે. સેક્શન A and B ની અંદર તમને 3 ગુણના પ્રશ્નો પૂછાશે, એટલે ગુજરાતીની વાત કરું છું. 3 ગુણના પ્રશ્નો પૂછાશે, 2 ગુણના પ્રશ્નો પૂછાશે. બરોબર, કવિના નામ પૂછાશે, એ બધું પૂછાશે. બરોબર, એટલે કે એ બી તમે PYQ માંથી કરશો તમને અડધો એટલે કે 70 થી 80% તમને ફાયદો થશે. બરોબર, હવે વ્યાકરણ જે છે YouTube પરથી શીખજો. જો વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલ પર વ્યાકરણ આવે છે તો આપણી ચેનલ ઉપર શીખજો, નહીં તો તમને યુટ્યુબની અંદર ઘણા બધા વિડીયો મળી જશે. બરોબર, તમારી કોમેન્ટ કરો યાર, તમને કયા ટોપિક ઉપર તમને કંઈ ક્વેશ્ચન નહીં થતો, કંઈ ક્વેશ્ચન થતો એટલે કોમેન્ટ કરો કે તમારે શેના ઉપર વિડીયો જોઈએ છે. અડધાને ખબર હશે કે જે કોમેન્ટ કરતા હશે ને એમનો ફટ લઈને હું રિપ્લાય નથી આપતો, પણ વિડીયોના માધ્યમ દ્વારા રિપ્લાય આપું છું. એટલે ધારો કે એમને કમેન્ટ કરી હશે કે હું SPCC ના IMB નો વિડીયો બનાવું, તો મેં ફટ લઈને SPCC ના IMB નો વિડીયો બનાવી દીધો હશે. બરોબર, પણ વિદ્યાર્થી
વિદ્યાર્થી મિત્રો જે આર્ટ્સના વિદ્યાર્થીઓ છે ને એ કહેતા હશે કે અમે કરીએ છીએ મનોવિજ્ઞાનના ભૂગોળના, પણ એ મારા વસ્તુ નથી, એ હું નથી બનાવતો આઈએમબી, બરાબર. પણ કોમર્સના જે વિદ્યાર્થીઓ છે એમને કંઈક ડિફિકલ્ટી થાય છે, અહીંયા કોમેન્ટ કરો નીચે, હું ફટ લઈને વિડીયો બનાવી દઈશ, બરાબર. ભલે તમને રિપ્લાય નહીં આપી શકું, પણ વિદ્યાર્થી મિત્રો વિડીયો ફાઇનલ આવી જશે. ઓકે, એ મારી ગેરંટી છે. ઓકે, હવે વિદ્યાર્થી વાત કરી લઈએ આપણું લાસ્ટ આ જે છે પેપર, છેલ્લા 10 દિવસમાં પેપરની પ્રેક્ટિસ કરવા માટે પેપર ક્યાંથી લાવવા, આ એકદમ મોટો પ્રશ્ન છે, બરોબર. હવે અહીંયા ગૂગલની અંદર visionpaper.in મેં તમને ઘણા બધા વિડીયોની અંદર મેં કહી દીધું છે કે visionpaper.in એની અંદર જતા રહો અને એની અંદર પેપર ડાઉનલોડ કરી દો અને એ પેપરની પ્રેક્ટિસ કરો, બરાબર. પીવાયક્યુ જે પેપર છે એની એ જ તમારે કરવાનું, બીજા કોઈ પેપર ગાલા એસાઇનમેન્ટ હોય કે બીજું કોઈ એસાઇનમેન્ટ ઉપર નહીં રહેવાનું. તમારી પ્રીવિયસ યર પેપર ઉપર તમે પ્રેક્ટિસ કરશો, તમને ઘણો બધો બેનિફિટ થશે. 2018, 19, 20 આ 3 વર્ષમાંથી ગમે તે એક પેપર ઉઠાવશો તો તમને બેનિફિટ ચોક્કસ થશે. તો વિદ્યાર્થી મિત્રો, આઈ હોપ આ વિડીયો પસંદ લાગે છે. વિડીયોમાં બહુ મહેનત છે યાર, બરોબર. ડેફિનેટલી બહુ મહેનત છે આ પીપીટી બનાવવામાં, બોલવામાં, રેકોર્ડ કરવામાં. બસ સપોર્ટ કરજો, તમારા મિત્રને શેર કરજો, વિડીયોને લાઇક કરજો, સબસ્ક્રાઇબ કરજો. તમને સપોર્ટ તો ફૂલ મળવાનો છે, બસ સબસ્ક્રાઇબ કરીને જજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.